તો મિત્રો, મળતી માહિતી પ્રમાણે જીરાની બજારમાં ભાવ નરમ હતા અને સૌરાષ્ટ્ર અને ગોંડલ સિવાયના તમામ માર્કેટયાર્ડ બંધ હતા. હવે સીધી 2 એપ્રિલે જ બજારો ખુલશે અને ઊંઝામાં રજા પૂર્વે જીરાની બજારમાં વેચવાલી ઘટી હતી અને સામે લેવાલી પણ ઓછી હોવાથી ભાવમાં મને 40 થી 50 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો. તો જીરાની બજારમાં આગળ ઉપર બજારમાં વેચવાલી કેવી આવે છે તેના ઉપર સમગ્ર બજારનો આધાર રહેલો છે. તો મિત્રો, ખાસ કરીને જીરાનો એપ્રિલ વાયદો છેલ્લે 24,000ની સપાટી પર બંધ રહ્યો હતો અને જીરાના વેપારીઓ કહે છે કે હાલના તબક્કે કોઈ મોટી મૂવમેન્ટ દેખાતી નથી, પરંતુ એપ્રિલમાં આવકો કેવી આવે છે તેના ઉપર બજારનો આધાર રહેલો છે. તો મિત્રો, ચાલો જાણી લઈએ કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર જીરાના ભાવ કેવા ચાલી રહ્યા છે કે જે 20 કિલોગ્રામ દીઠ આપેલ છે. બાબરા 4,170 થી 4,800, ઉપલેટા 4,000 થી 4,270, ધોરાજી 4,451 થી 4,611, પોરબંદર 3,625 થી 4,825, ભાવનગર 4,000 થી 5,051 રૂપિયા, જસદણ 4,000 થી 4,800, જામજોધપુર 4,200 થી 4,751, મહુવા 4,700 થી 4,900, જુનાગઢ 4,000 થી 4,740, સાવરકુંડલા 3,200 થી 5,000 રૂપિયા, ગોંડલ 3,501 થી 5,011, જેતપુર 1,200 થી 4,651, બોટાદ 4,000 થી 5,005, વાંકાનેર 3,200 થી 4,780, અમરેલી 3,200 થી 4,900 રૂપિયા, હળવદ 4,351 થી 4,900, ઊંઝા 3,690 થી 6,200, હારીજ 4,100 થી 4,741, પાટણ 3,461 થી 4,755, ધાનેરા 3,600 થી 4,499 રૂપિયા.